કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે. ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક ઉપર હુમલો થાય છે અને આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારબાદ રાજકારણ પણ ગરમાય છે. કારણ કે આ હુમલામાં આક્ષેપ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સામે થઈ રહ્યા છે અને તેને જ લઈને હાલ રાજકારણ પણ ગરમાયું છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. બોમ્બેમાં માયાભાઈ આહિરનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં બગદાણાના કોળી સમાજના જે નવનીતભાઈ છે તેમને મેનેજિંગ ટ્રસ્ટી કહેવા બાબતે આ વિવાદિત નિવેદન જે આપ્યું હતું તેને લઈને વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ નવનીતભાઈએ માયાભાઈ આહિરનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો અને ત્યારબાદ આજે મામલો શાંત પડી ગયો હતો અને નવનીતભાઈ ઉપર હુમલો થાય છે. આ હુમલા બાદ એક ઓડિયો પણ સામે આવે છે અને તેને જ લઈને હાલ રાજકારણ પણ ગરમાયેલું છે. કારણ કે નવનીતભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના ઉપર હુમલો થયો તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે કરાવડાવ્યો છે અને તેમને પર જે હુમલો થયો તેને લઈને કોળી સમાજમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો. ગઈકાલે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બગદાણા આવ્યા હતા અને જે જગ્યા પર નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે ત્યાં તેમની મુલાકાત કરવામાં આવી હતી. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ગઈકાલે ત્યાં આવ્યા હતા અને તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે હવે કોઈ દિવસ કોળીનો ચાળો ન થાય એ પ્રકારની હવે કાર્યવાહી કરવાના છીએ. સાથે જ તેમણે કહ્યું હતું કે સોમવારે તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા જવાના છે અને તે પહેલાં પીઆઈની સામે કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ જે બનાવ બન્યો છે તેમાં પોલીસની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ રહી છે. કારણ કે જે નવનીતભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જે ફરિયાદમાં નામ લખાવવામાં આવ્યા હતા તે પ્રમાણે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવી અને ત્યારબાદ જે પોલીસની કામગીરી છે તેને લઈને સવાલો પણ ઊભા થયા હતા. જો કે હીરા સોલંકીની ચેતવણી બાદ ગઈકાલે સાંજે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા. સાથે જ આ કેસની તપાસ છે તે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી દેવામાં આવી છે. તેવામાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા પણ બગદાણા પહોંચ્યા છે અને પહેલાં તો શું કહી રહ્યા છે ઋત્વિજ મકવાણા તેમને પણ સાંભળીએ. આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે. ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે. આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ. બે દિશામાં તપાસ થવી જોઈએ. પહેલી, ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ. એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે. જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય, ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે. એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ. એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ
હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો. આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઊભો છે. જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે, ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ. એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ. અને નંબર 2, હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ. સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે. પીઆઈ, ડીવાયએસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે, ખરેખર તો પીઆઈ, ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ, એમના સીડીઆર પણ મગાવવા જોઈએ. આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ. જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહઆરોપી બનાવવા જોઈએ. આપના માધ્યમથી આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે, એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ. એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે. ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે હીરા સોલંકી, તેમના માર્ગદર્શન હેઠળ હાલ સમાજ છે તે રાહ જોઈને ઊભો છે. સોમવારે તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત જવાના છે અને ત્યારબાદ આગળની રણનીતિ શું રહેશે તેને લઈને સમાજ દ્વારા ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ આંદોલનને લઈને શું રણનીતિ છે તે પણ તૈયાર કરવામાં આવશે. તે પ્રકારની વાત છે તે ઋત્વિજ મકવાણા દ્વારા કરવામાં આવી છે. હાલ જે બગદાણામાં જે કોળી સમાજના યુવકને મારવામાં આવ્યો છે અને તેને લઈને હાલ વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.